નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થાનગઢમાં વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। પ્રખ્યાત હાસ્ય કલાકાર પદ્મશ્રી શહાબુદ્દીન રાઠોડે તેમના ઘરેથી આ પ્રક્રિયા શરૂ કરી હતી। તેમણે જનતાને સચોટ માહિતી આપીને સરકારને સહકાર આપવા અપીલ કરી હતી। લોકો 31 સુધી ઘરે બેઠા ઓનલાઈન પણ પોતાની માહિતી નોંધાવી શકશે। ભારત એ બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક રાષ્ટ્ર છે અને એના પ્રત્યેક નાગરિકની રાષ્ટ્ર તરફથી લોક કલ્યાણના જે કાર્યો સરકાર શ્રી દ્વારા થતા હોય એમાં સહાય આપવી એ એની ફરજ છે। આ એક રાષ્ટ્રીય ફરજ છે અને વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ થવામાં છે અને એમાં હું જે પ્રમાણે સમજ્યો છું એ પ્રમાણે 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સ મેળવી શકે છે અને વાત એવી છે કે વસ્તી ગણતરી માટે અધિકારીઓ જયારે પધારે અને એ પોતે જયારે વિગતવાર લે એ પહેલા એને પોતે પોતાના પરિવારની સંપૂર્ણ માહિતી તૈયાર કરી લેવી એ હિતાવહ છે એમ। એટલે એમાં જે માહિતી આવતી હોય પરિવારના સભ્યોની અને મકાનની સુવિધાની આ તે બધી એ પહેલી તૈયાર કરી લેવી અને પછી આ આવે જયારે અધિકારીઓ ત્યારે SCID કોડ એટલો જ આપવાનો એટલે એનાથી એ જાણી લેશે જે કરવાનું હોય। અને હું પ્રક્રિયામાંથી પસાર થયો છું, મેં આ તૈયારી કરી લીધી છે અને તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના આ એક મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવો એ વિનંતી।